આપ સૌને મારા પ્રણામ. નરેશભાઈએ ઘણી બધી હું કેટલી સારી છું એની વાત કરી, પણ સૌજી કાકા આ કાર્યક્રમમાં નથી ઉપસ્થિત રહી શકવાના. એમણે માફી માગતો ફોન કર્યો. હવે એમણે મને કંઈ ફોન કરવાની જરાય જરૂર નહોતી, એ હોય અહીંયા હોય. પણ આ ઉપરથી આપણને ખબર પડે કે જેટલો માણસ મોટો એટલો એ નાના માણસને મોટો કરવાનો એક પ્રયાસ કરતો રહે. એની મોટાઈનો સૌથી મોટો આધાર જો કહેવાય તો એ છે. હમણાં જ હું નરેશભાઈને કહેતી હતી, તમે હવે એટલું બધું સરસ બોલો છો કે આવતા દિવસોમાં તમારે કોઈ વક્તાને બોલાવવા નહીં પડે. તુલસી કાકા, એ નક્કી જ છે. અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો, બા અને બાપુજી તો હવે અંગત રીતે ઓળખતા હતા. હું બાને કહેતી હતી કે તમને મુંબઈ ગમે છે? તો મને કે દીકરા હોય ને ત્યાં દુધાળા હોય. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીએ આ ખાસ ગાંઠ બાંધવાની જરૂર છે. દીકરો થોડો કે તે ભાવનગરથી સુરત જવાનો કહે ને તો આપણે રોવા માંડીએ, તું મારો એકનો એક છો, તું વયો જઈશ તો પછી અહીં કોણ ઘર સંભાળશે ને. એમ કરતા રહીએ, પ્રેમની લાગણી દુહાઈ આપતા રહીએ અને એ આગળ ન વધે એવું આપણે ક્યાંક ને ક્યાંક અટકણરૂપ. એટલે ક્યારેક આપણી લાગણી આપણા સંતાનોને મોટા અને સફળ નથી થવા દેતી, ત્યારે ફૂલીબા જેવા વ્યક્તિ પાસેથી એ શીખવાની જરૂર છે. બીજા જે અહીં ઉપસ્થિત છે કે જેમણે હંમેશા દાયરાઓમાં રહીને ડાયરા કર્યા છે, એવા લાખણશીભાઈને હું વંદન કરું છું. હું પહેલી વખત એમને મળી રહી છું. કારણ કે અત્યારે સૌથી મોટું વલ્લભભાઈ તકલીફ એ છે કે હકલા પડકારા કરે ને મારી નાખો, કાપી નાખો ને એ જ વાતો કરે. કોઈ એવું ન કે કશુંક સર્જન કરો, કશુંક ઉગાડો. આ પૃથ્વી મારતા, કાપતા ને વાટતા સુધી જ આટલી ખરાબ થઈ છે. હવે તો એને સુધારીએ. અહીંયાથી વારાઘડીએ નરેશભાઈ એક વાક્ય બોલ્યા રાખતા હતા કે શાલ ઓઢાડીને સન્માન કરીએ, શાલ ઓઢાડીને. પણ જે રીતે તમામ બાના સંતાનો શાલ ઓઢાડતા હતા, ત્યારે એવું લાગતું હતું કે હૂંફ ઓઢાડી રહ્યા છે, શાલ નહીં. કારણ કે અંતે તો એ હૂંફનું એક વર્તુળ ઊભું કરી રહ્યા છે. આમાંના કેટલાય દાદા દાદીઓ એવા હશે, અને વલ્લભભાઈ તો વારાઘડીઓ કીધું ક્યારે ગઢપણ આવી જશે, ગાળે ગઢપણ આવી જશે. એમને તો બધા જુવાન જ લાગતા હશે, એટલે મને બહુ આનંદ આવે કે એમના ચશ્માના નંબર ખરેખર ચેક કરાવવા જેવા છે. આજે યુવાની દિવસ પણ છે, વિશ્વ યુવાની દિવસ છે. એટલે આજના દિવસે તમારું સન્માન, અને સૌજી કાકાને કામ કરતા જુઓ તો આપણને સમજાય કે યુવાની છે એ તમારી માત્ર 18-19 વર્ષની ઉંમર નથી, પણ 18-19 વર્ષમાં તમે જે કામ કરો એના હિસાબે તમારું હૃદય કેટલું યુવાન છે એના આધારે તમારી યુવાની નક્કી થાય. ફૂલીબાનું તો નામ જ ઉપરવાળાએ સમજી વિચારીને એમના ફૈબા પાસે પડાવડાવ્યું હશે કે કેવું ફૂલ કે જેના કુખમાંથી એવા ફૂલો ઉગશે કે અનેકોનેક જે લોકોના જીવનમાં સાવ કશું નથી ઉગ્યું એમના જીવનમાં પણ ઉગાડવાનો પ્રયાસ કરશે. ક્યારેક વૃક્ષ નથી ઉગાડતા, એ છાયા પણ ઉગાડે છે, એના તરફ આપણું ધ્યાન નથી જતું. વારે ઘડીએ એવી વાત થઈ કે વૃક્ષ કરે છે, વૃક્ષ કરે છે, વૃક્ષ કરે છે. લાખણજીભાઈ એક દુહો કીધો, એમાં એક ભાવાર્થ એવો હતો કે વૃક્ષ ક્યારેય પોતાનો ફળ નથી ખાતો. હવે તો એમને પદ્મશ્રી મળી ગયો છે, હવે એમને ન કરે તો ચાલી જાય એવું જ કાંઈ જરૂર નથી. જે લોકો એવું માને છે એમની માટેની એ વાત છે. તેમ છતાં કોઈ જોવે કે ન જોવે, કોઈ નોંધ લે કે ન લે, તેમ છતાં એ માણસ પોતે ખાડા ખોદે છે, પોતે જ પાણી વાળે. નહીં તો આમાં કેવું છે કે દરેક કોઈ પણ ઘણા બધા લોકો આવી કથાઓ, યાત્રાઓ, હરિદ્વારને બધું કરાવતા હોય છે, પણ એ લોકો આવતા નથી. એ લોકો મોકલી દે છે. મોકલી દેવું ને સાથે આંગળી પકડીને ચાલવું ને એ બેમાં બહુ મોટો ફેર છે. કારણ કે જે વ્યક્તિ સાથે ચાલતા હોય ને એને ખબર પડે કે અહીંયા તકલીફ પડે છે. પહેલી વખત આ પરિવારે જ્યારે યાત્રા કરી હશે ત્યારે જે ભૂલો કરી હશે ને એ ભૂલો અત્યારે આ ટ્રીપમાં નથી. કારણ કે દરેક ભૂલમાંથી આ પરિવાર શીખતું ગયું છે અને મોટું થતું ગયું છે. સૌથી અગત્યની વાત એ છે કે શ્રાવણ મહિનો છે, સોમવાર છે, ગંગાના કિનારે છો. આમ જો તો બહુ બધી તમારી એ કોઈક સાધના ભેગી થઈ હશે કે આ દિવસે તમે અહીંયા ગંગા કાંઠે છો. બાકી તો હોય છે ના, લોકો સાદો અભિષેક નથી કરી શકતા. એવા ઓલામાં તમે ગંગાના કિનારે છો. તો જે દેવને તમે આજે આરાધવાના છો, અથવા તમે સવારે સોમવારે અભિષેક કરીને નીકળ્યા છો, એ દેવની મૂર્તિની તમે કલ્પના કરો. આપણે ત્યાં તકલીફ એ થઈ છે
કે ધર્મની રિચ્યુઅલ્સમાં એટલા બધા પડી ગયા કે આપણે અધ્યાત્મમાં ગયા જ નહીં. આપણે હજી એવું માનીએ છીએ કે નામ સ્મરણ છે, નામ સ્મરણ છે. આપણને ક્યારેય એવું નથી માનતા કે નામ સ્મરણ નથી, એ વ્યક્તિનું, એ પરમાત્માનું ચારિત્ર્યનું સ્મરણ છે. જે શ્રી કૃષ્ણ બોલો ત્યારે કૃષ્ણ જેવો જીવવાનો એક પ્રયાસ કરો. તમે 24 કલાકમાં 10 વખત બોલો તો 10 વખત તમને એ પાત્ર યાદ આવવું જોઈએ કે આવું જીવાય, આવું કરાય, આવું ન કરાય. એ શીખવવાનું હતું. પણ આપણે તો ટેવ વસાત બોલી જાય એટલે કૃષ્ણ બાજુમાં રહી જાય, સ્વામિનારાયણ ભગવાન પણ બાજુમાં રહી જાય, ને રામ પણ જુદી રહી જાય. તો તમે જે શંકર ભગવાનની જટાની જો વાત કરો તો એમાંથી ગંગા ઉતરે, પાણી ઉતરે, અને એનાથી સહેજ નીચે આવો તો તમને ત્રિનેત્ર, એમાં તમને બધાને ખબર છે એમાંથી અગ્નિ બહાર આવે. હવે માથે જટામાં જળ હોય, અહીંયા અગ્નિ હોય. તમને બધાને ખબર છે જળ અને અગ્નિ સાથે રહી જ નથી શકતા, તેમ છતાં ઈશ્વરે રાખ્યા. એની જટામાં એક ચંદ્ર છે, ચંદ્ર અમૃત છે, અને ગળામાં નાગ છે, ઝેર છે. તો આપણે એવો પણ વિચાર આવવો જોઈએ કે અમૃત અને ઝેર બંને સાથે કઈ રીતે રહી શકે. ભગવાનનું વાહન નંદી છે, માતાજીનું વાહન છે સિંહ છે, તો નંદીને સિંહ પણ સાથે ન રહી શકે, સાવ વિરોધાભાસ છે, તેમ છતાં સાથે રહે છે. ભગવાનનું સંતાન ગણેશ છે, એ ઉંદર એમનું વાહન, અને ભગવાન સાપ રાખે એટલે દીકરાને પિતાને પણ વિરોધાભાસ છે. એમનું બીજું સંતાનનું વાહન મયુર, મોર. મોર અને સાપને વેરના સંબંધ છે. એટલે ભગવાને આખા વિરોધાભાસ, વેર ઝેર બધું, જેને તમે રાત દિવસ કયો, ઝેર અમૃત કયો, જળ અગ્નિ કયો, વાઘ બળદ ગયો, બધું વિરોધાભાસ, તેમ છતાં એક આખા શંકરના પરિવારને હું ને તમે પૂજવાના છીએ. ઈશ્વર આ કઈ મને અને તમને કેવી સમજ આપે છે કે બધા વિરોધાભાસ સાથે પણ પરિવાર એક સાથે રહી શકે, જે હું ને તમે નથી કરતા. આપણે 3-4 વાક્ય ખોટું પડે ને કોઈક જુદું બોલે ને આપણે તરત એમ કહીએ કે આને યાર મન નહીં ફાવે. પાછા તમે જે દેવની પૂજા કરો એમાં બધા જ વિરોધાભાસ કરો, એ વિરોધાભાસની પૂજા કરો. પણ આપણા ઘરના વિરોધાભાસ તરફ આપણું ધ્યાન ન જાય. એમાં આપણે એમ કે આપણને આવા માણા ન ફાવે, આપણને આવી દીકરાની બહુ ન ફાવે, મને આવી સાસુ નહીં ફાવે. તમને કૂતરું કરડી જાય ને તો એનો ઈલાજ છે. સાપનું ઝેર તમને ચડી જાય ને તો એનો ઈલાજ છે. પણ કાનમાં તમારે કોઈક ઝેર નાખી જાય ને એનો ઈલાજ નથી. જાણે અજાણે આપણે બધા ક્યાંક ને ક્યાંક સહેજ નવરા પડીએ ને એટલે એકબીજાના કાનમાં ઝેર નાખીએ. આમ તો અહીંયા આપણે અત્યારે બધાએ પાપ ધોવા આવ્યા છીએ, પણ માનસિક રીતે કેટલા કરીને જઈએ છીએ. અને આપણે ધોઈએ છીએ એનો અર્થ એ તો છે કે આપણે સભાન છીએ કે કર્યા તો છે થોડા ઘણા, જે કયો હોય મને કહો, મને એટલું તો સ્વીકાર્યું કે ભાઈ છે થોડા ઘણા. તો અહીં એક સૌજીભાઈ કંઈક બીજો પણ પ્રયાસ કરે છે કે બે પતિ પત્નીને બાજુમાં બેસાડે, શક્ય હોય ત્યાં સુધી તમને સાથે જમાડે, સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરાવડાવે. એમને એવું નથી લાગતું, એમને ખબર જ છે કે તમે પતિ પત્ની છો, પણ એમને એ ખબર છે કે ક્યાંક તમે પતિ પત્ની છો એટલે એકબીજાને જોવાનું બંધ કરી દીધું છે, એકબીજાને પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે, એકબીજાને સમજવાનું બંધ કરી દીધું છે. આ એક થાળીમાં જમાડવાનું કારણ એ છે કે અત્યારે કદાચ તમે તમારા જુવાન દીકરા વહુને જોતા હોય તો મન થઈ જતું હોય, પણ જો દાદા જમે તો તરત એમ કે દાદાને હજી મારે છૂટતું નથી બાનું. ઈચ્છા તો થતી જ હોય. અને મને કોઈ દિવસ નરેશભાઈ સમજાણું નથી કે લોકોને ગાળો બોલવામાં શરમ ન આવે, બાંધવામાં શરમ ન આવે, ગળા કાપવામાં શરમ ન આવે, પ્રેમ કરવામાં જ શરમ બધાને આવે, લાગણી વ્યક્ત કરવામાં જ શરમ આવે. એક વસ્તુ યાદ રાખજો, એવું ફિઝિક્સ હવે તો કહે છે કે આખી સમગ્ર પૃથ્વી છે એક વિસ્ફોટ થયો, અને પૃથ્વી, તમને શું લાગે છે વિસ્ફોટ માત્ર અણુનો હશે? ક્યાંક ઈશ્વરના હૃદયમાં પણ પ્રેમ નામ સમાતું નહીં હોય અને એનો વિસ્ફોટ થયો હશે ને માણસ બનાવ્યો હશે. માણસ અને પ્રાણીમાં જે ફર્ક છે ને, એને 2 આંખ છે, 2 પગ છે, 2 હાથ છે, બધું જ પ્રકારનું છે. આપણામાં એનામાં ફર્ક માત્ર એટલો છે કે એમણે એમના આગલા 2 પગ છે એનો આપણે હાથ તરીકે ઉપયોગ કર્યો છે. બીજો જે ફર્ક છે એ છે કે એમના આંગળાઓ છૂટા નથી પડતા, મારા ને તમારા આંગળાઓ છૂટા પડે છે. આવી રીતે
ઈશ્વરે મારા ને તમારા આંગળા છૂટા એટલે પાડ્યા કે તમે તમારી આજુબાજુના નબળાઓના પોતાના બે હાથમાંથી હાથ બાંધો, બંધ બંધાવો અને સંબંધ નામના બંધે તમે ભવસાગર તરી જાઓ. એટલા માટે તમને આંગળા છૂટા પડ્યા હતા. ગળા કાપવા માટે, મુઠ્ઠી વાળવા માટે નતા આપ્યા, પણ આપણે તો ત્યારે તરત જ તે વાળી દીધું. આમાંના દરેક લોકોની સરેરાશ ઉંમર કદાચ 50થી ઉપરની હશે. તમે સરસ ભણ્યા, સરસ કારકિર્દી બનાવી હશે, સરસ તમારું ઘર હશે, નોકરી ધંધામાં તમે સેટલ હશો, સંતાનો સેટલ હશે, એ બધું તમારી પાસે આવી ગયું છે. એટલે આમ જુઓ તો તમારી અડધી યાત્રા તમે સુખરૂપ પરિપૂર્ણ કરી છે એવું કહેવાય. અહીંયામાંના ઘણા બધા લોકો, હવે તો કોઈ ઘી લેવા જાતું નથી, પણ તમે ઘી લેવા પહેલા જતા ને તો તમારી બરણી છે ને એની બદલામાં બાજુમાં પથ્થર નાખે, કાંકરા નાખે, સાઠીકડું નાખે, 100 ગ્રામનું વજન્યું નાખે, અને પછી એનો શબ્દ એવો હતો કે ધડો કર્યો, બરણીનો ધડો કર્યો. બરાબર? તમે મોટા થયા, તમે ભણ્યા, તમે કારકિર્દી બનાવી, તમે ઘરનું ઘર કર્યું, તમે લગ્ન કર્યા, તમે સંતાન કર્યા, સંતાનને સેટલ કર્યા, એ તો તમારો ધડો થયો ખાલી. તમારી પાત્રમાં હજી ઘી ઉમેરવાનું બાકી છે, અને ઘી છે એ માણસાઈનું છે, સંવેદનાનું છે, જીવનનું છે. અત્યારે તમે અહીંથી જુઓ ને તો બહેનો તો હજી હસે છે, ભાઈઓને તો ખબર નહીં હજી કંઈક દેણું હોય ને એવી રીતે એમ સિરિયસ બેઠા છે, સ્માઇલ કરવાનું જ ભૂલી ગયા છે. અત્યારે કોઈક અજાણ્યા માણસને તમે સ્માઇલ કરતો પહેલો પ્રશ્ન તમને એવું તુલસી કાકા પૂછે કે આપણે એકબીજાને ઓળખીએ જ? એટલે આપણી મગજમાં કંઈક એવું છે કે ઓળખતા હોય તો જ સ્માઇલ કરે, બાકી થોડી સ્માઇલ કરે. આટલી મોટી પૃથ્વીની અંદર તમે એકલા નથી, તમારી આજુબાજુ આટલા બધા માણસો છે, તો સ્માઇલ ન કરી શકો, ઓળખાણ ન કરી શકો? આમાંના કેટલા એવા છે કે જેને સંતાનો નથી અને તેમ છતાં આવ્યા છે. સૌજીભાઈનો ક્યારેક આમાં એવું છે કે આપણે ધર્મ જોઈ લે, સામાજિક બદલાવ જે આવે છે ને એના તરફ આપણું ધ્યાન નથી જતું. આમાંના કેટલા લોકો છે એકબીજાના મિત્ર બન્યા હશે, બે બેનપણીઓ બની હશે, બે પુરુષ એકબીજાના ભાગીદાર અને સાથીદાર બનશે, અને આવતા દિવસોની અંદર કદાચ એકાદ પાત્ર નહીં હોય ત્યારે પડખે રોવા માટેનો એકાદ ખભો પણ તમને સૌજીભાઈ આમાંથી આપ્યો છે. એ આપણે ભૂલી જઈએ છીએ. માત્ર પુણ્ય છે એ ગંગામાં નાહી લેવાનું નથી, પણ તમારા આંખમાંથી વસતા ગંગાજળ જેવા આંસુ લૂછી શકે એવો એકાદ સંબંધ પણ તમે આમાંથી બંધાવી શકો તો એ બહુ મોટી વાત છે. પણ અત્યારે આપણે બધા એવું કહીએ કે જગત તો બહુ સ્વાર્થી છે ને સ્વાર્થના જ સંબંધો છે ને કોઈ કોઈનું કંઈ કરતું નથી ને બધા હવે આમનામ છે. એક સેકન્ડ માટે માની જ લીધું કે તમે કહો છો એવું બધું જ સાચું છે. ચાલો, બધા જ સ્વાર્થી, કોઈ કોઈની બાજુમાં પડખે ઊભું નથી રહેતું. આ 8 અબજની વસ્તીમાં તમે કેટલાની બાજુમાં ઉભા રહ્યા? જેમાંની એક વ્યક્તિ એવું કહી શકે 8 અબજમાં બધા આવું કરતા હશે હો, પણ આ ફલાણા ભાઈ છે ને એ કોઈ દિવસ કોઈને આવું ન કરે, એ કોઈની લાગણી ન દુભાવે, એ કોઈનું દિલ ન દુભાવે, એ હંમેશા અડધી રાત્રે હોંકારો આપે. આવું આપણાથી થતું જ નથી. અને પાછી મેં કીધું એમ કે ભગવાન વિશે વાતો કરીએ, ભગવાન વિશે સમજીએ, કથાઓ કરીએ, બધું જ કરીએ, પણ માણસ નામમાં આપણને કઈ ભગવાન દેખાતો જ નથી, આપણને એમાં ઈશ્વર દેખાતો જ નથી. આપણે ઈશ્વરે જેવા જેવા રિસ્પોન્સ, એટલે તો આપણો દરેક પરમાત્મા, દરેકે દરેક પરમાત્મા છે એનો એક આશય છે. પૃથ્વી પર જ્યારે આવ્યા ત્યારે એકાદ આશય હતો, કોઈકનું મૃત્યુ કરવાનું હતું, કોઈ ધર્મની સ્થાપના કરવાની હતી, કોઈક નવું કશુંક કરવાનું હતું. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, સો કોલ્ડ છે ને, અડધાને તો ખબર નથી છે એમ, એટલે કેટલી હદે આપણે ત્યાં એવું હશે. અને મને તો હજી ન સમજાય કે બોર્ડ માર્યા હોય દારૂ પીને ગાડી નહીં હલાવવાની, એના કરતાં તમે સ્વીકારો તો છો જ તો કંઈ પીવાય છે. કોઈ પણ ગામમાં સાવ અજાણ્યા માણસને, હાવ અજાણ્યા ગામમાં કોઈ પણ દારૂડિયાને તમે મોકલી દો ને, એક પણ પ્રકારનો પૈસો લીધા વગર, એને ગામની જરાય ખબર ન હોય કે કયા ગલીમાં શું મળવાનું છે, એ સાંજ પડે પોતાનો દારૂ ગોતી લે. હાવ અજાણ્યા ગામમાં તે સાંજ પડે એક દારૂડિયો માણસ અજાણ્યા ગામમાં પોતાનું વ્યસન ગોતી લેતો હોય તો તમે એને હું જીવવાનું કારણ ન ગોતી શકીએ? 40-50 વર્ષમાં તમને હું કામ મોકલા છે અહીંયા? તમે ગોલ ન ગોતી શકીએ આપણે કે કયું કારણ છે કે ઉપરવાળાએ તમને જ આ પૃથ્વી પર રાખ્યા છે?
અને આમાંના કેટલાય લોકો એવા છે કે જેને પોતાના વૃદ્ધત્વ માટે બહુ ફરિયાદો છે. ગોઠણ દુખે છે, મજા નથી આવતી, દીકરો આમ કરે છે, દીકરાની વહુ આવું કરે છે. એવા દરેક વૃદ્ધોને વિનંતી છે કે જુવાની બધાને આવે છે, લગભગ બધાને જુવાની આપે છે, વૃદ્ધત્વ કોકને જ મળે છે. આ જગતમાં કેટલાય એવા નવયુવાનો છે કે જે તમારી ઉંમર જીવ્યા વગરના પૃથ્વી પરથી પસાર થઈ ગયા. હાર્ટ એટેકથી હોય, કોરોનાથી હોય, એક્સિડન્ટથી હોય, કોઈ પણ રીતે જે ઉંમરની તમે ફરિયાદ કરો છો એ ઉંમર જીવવા માટે એમણે ખૂબ બધું પીડા ભોગવી છે. તો ઈશ્વરે તમને ક્યાંક બાકી રાખ્યા છે કોઈક સારી વાત માટે, સારા વિચાર માટે, તો એ ગોતી લ્યો. આટલું બધું આપણે સૌજીભાઈનું સાંભળે તામાંના એક પણ વ્યક્તિને એવું ન થાય કે હું મારું જીવવાનું કારણ હવે કંઈક જુદું કરું, મારા છોકરાઓ, મારું ઘર, મારો પરિવાર બધા સાથે. અને એમાં આપણે કેવું વાક્ય કે આપણે ક્યાં એટલા પૈસાવાળા છે. એક ધર્મની બહુ ખોટી રીતિ થઈ ગઈ કે દાન દેવું એટલે કંઈક તમે પૈસાનું જ દાન આપો એને દાન કહેવાય. અત્યારે જે બપોરે જે બહેનો રોટલાઓ ઘડે છે એ પણ એક પ્રકારનું શ્રમદાન જ છે. એ આપણે નથી જોતા. આમાં તકલીફ હવે એ થઈ છે કે કોઈ વ્યક્તિ આપણને કેટલો પ્રેમ કરે છે ને એનો આધાર આપણે ભેટની કિંમત કેટલી છે ને એના ઉપરથી લગાવીએ. મોંઘી ભેટ તો બહુ જાજો પ્રેમ કરતો હશે એવું આપણે માનવા માંડ્યા છે, ખાસ કરીને સ્ત્રીઓ. લગ્નના ચાંદલામાં કોઈક મોટી ને મોંઘી ગિફ્ટ આપે તો કે આ ભાઈને બહુ આપણું લાગે છે, સંબંધ એને હાંચવો. હવે કોઈક એવો માણસ હોય કે જે આર્થિક રીતે સંપન્ન ન કરી શકતો હોય પણ તમારી લગ્ન નિમિત્તેની બધી થાળીઓ ગણવામાં એને રોલ આપ્યો હોય તો એમાં તરફ આપણું ધ્યાન ન જાય. જેણે મોટી ગિફ્ટ આપી છે ને એને ગિફ્ટ ક્યાંકથી આવી છે ને એને ખોલી નથી, એને કોકને પધરાવાની જ હતી. એવા લોકોના ઘરના માળિયામાં ફિક્સ એક હોય છે રિસાયકલ કરવા માટે. જેમ સોનપાપડી દિવાળીમાં થાય એમ જ ભેટ જાય. પણ બની શકે કોઈક એકાદ નાનો તમારો સગો હોય, થોડોક દુબળો હોય, આર્થિક રીતે એટલું સંપન્ન ન હોય, સત્તા ન હોય, સંપત્તિ ન હોય, પણ તેમ છતાં તમારી સાથે જોડાયેલો એનો આનંદ અને હર્ષ હોય એટલે તમારો પ્રસંગ એ રૂડો લાગતો હોય, પ્રયાસ કરતો હોય કે ક્યાંક તમારો રૂડો થાય. ઈશ્વરે ક્યાંક તમને આંખ, નાક, કાન બધું જ સાબુત આપ્યું છે. એનો અર્થ એ છે કે તમારી આજુબાજુની એકાદ વ્યક્તિ જેને નથી મળ્યું, જેમ કે અમારા બાળકો મનોદિવ્યાંગ છે, ક્યારેક જઈને જુઓ ને આવી સંસ્થાઓમાં, આવી સ્કૂલોમાં, તો તમને ખબર પડે કે આંખનું હોવું શું ચીજ છે, પગનું ચાલવું શું ચીજ છે, બોલવું શું ચીજ છે. 32-42 વર્ષનો દીકરો હોય, જુવાન, મોઢામાંથી લાળ જતી હોય અને માખી પણ ન ઉડાડી શકે એવી સ્થિતિમાં કેટલાય તમારી આજુબાજુ અત્યારે જીવી રહ્યા છો. અને તમે એમાંના એક છો કે આટલા બધા 8 અબજની વસ્તીમાં સોમવારની સવારે, શ્રાવણ મહિનાની સોમવારની સવારે ગંગા કિનારે આપણે નિરાતે બેસીને કશુંક સાંભળી શકીએ છીએ. તો તમે તમને નસીબદાર નથી ગણતા? ઈશ્વર પાસે ફરિયાદ કરો ને તો શેની કરો છો ને એ થોડુંક વિચારો. ફરિયાદ કરવી તો ચોક્કસ એમ કહો કે મને તું એટલું દે કે મારા ઘરે કે મારા આંગણે કોઈ આવે ને મારે ના ન પાડવી પડે તોય દે. બાકી પૈસાની ઉધઈ થઈ જ જાતી હોય છે, ઘણાની થઈ નથી થઈ, અને ન થતી હોય તો મારે મોદી સાહેબ કઢાવી જાય છે. આપણે બધા જ હમણાં સરસ એમણે વાત કરી કે મુકેશભાઈને ત્યાં લગ્નમાં ગયા, આ તે ગયા, સારી વાત છે. અને આમ તો અત્યારે ભારતમાં એવું છે કે કાં સીતાપતિની વાતો છે ને કાં નીતાપતિની વાતો છે, બેની જ વાતો કરવાની છે, બીજા કોઈની કરવાની જ નથી. આનંદ છે. આટલા વર્ષો પછી ભારતને રામ મંદિર મળ્યું, ગર્વની વાત છે. મોદી સાહેબે આપણને રામ મંદિર સ્થાપી દીધું. રામ રાજ્ય તો મારે ને તમારે આપણા સારા વ્યવહારથી ઊભું કરવાનું છે. એમાં મોદી સાહેબ ન કંઈ કરે, એ તો મારે ને તમારે પ્રયાસથી સારા માણસ બનીને, સારા નાગરિક બનીને. બાકી તો રામનું રાજ્ય તો તે દિવસે તકલીફો હતી, ત્યાંય ખોટા માણસો હતા, જેના હિસાબે આખી રામાયણનું સર્જન થયું છે. કેમ આપણને આવો કોઈ સારો માણસ બનવાનો વિચાર નથી આવતો? અને એમાં તો પાછું આપણે બહુ પ્રેક્ટિકલી કહીએ, બધા કરે છે ને એટલે થોડુંક કરવામાં શું વાંધો છે, બધાય કરે જ છે ને. જગત આખું કરતું હોય ત્યારે તમે ન કરો ને તો એ વીજળીના ચમકારે તમે મોતી પરોવી શકો. બધા ખોટું કરે જ, હું નહીં કરું. બધા જ અપશબ્દ બોલે જ, હું નહીં બોલું. બધા જ કોકનું કરી ખાય છે, હું નહીં કોઈનું દિલ તોડું.
આપણે ત્યાં તકલીફ એ છે કે જ્યારે પાપોની વાત કરીએ તો આપણે 3-4 પાપ જ ગણાવતા હોઈએ છીએ. આપણા જીભના કારણે જે પાપ થાય છે, જે કર્મો બંધાય છે, એના તરફ તો આપણું તો કોઈનું ધ્યાન જ નથી. કોઈ કારણ વગર આપણે કોઈકનું દિલ તોડી દઈએ છીએ. કાંઈ ન કરી શકો તો જીભ ઉપર તો મીઠાશ રાખો, લોહીમાં તો આવે જ છે. જીભ ઉપર થોડીક રાખો. તમને જોઈને કોઈકને એવું થવું જોઈએ કે હાશ આને મળ્યો. તમારા જ્ઞાનો એ વ્યક્તિને અફસોસ થવો જોઈએ કે આ વ્યક્તિ વહી ગઈ. હું અનેક વાર કહી ચૂકી છું કે આપણે એવું ને એટલું તો પ્રમાણિક જીવી જ લેવું કે આપણી પ્રાર્થના સભામાં કોઈ ખોટું ન બોલવું પડે. કોઈ એમ કે નેહલબેન બહુ સરસ માણસ હતા, 3 જણ ખોણી મારે, તમને શું ખબર કેવા હતા. 3 જણા એમ કે નેહલબેન સારા તો 5 જણા સૂર પુરાવા વાળા મળવા જોઈએ. અત્યારે બ્રાન્ડનું મહત્વ છે. બધા એવું કે છે બ્રાન્ડ છે કેમ્પેનિંગમાંથી બને છે. હું દ્રઢપણે માનું છું કે બ્રાન્ડ છે કથાઓથી બને છે, બ્રાન્ડ કશું નથી. કોઈક હરિકૃષ્ણ ડાયમંડ લે ત્યારે એક વ્યક્તિ એમ કે મેં આ કંપનીનો ડાયમંડ લીધો, ત્યારે 2 વ્યક્તિઓ એ કથા કહેશે કે સૌજીભાઈ છે ને એ વૃક્ષો રોપે છે, એ એક કથા. બીજી વ્યક્તિ એમ કહેશે કે માત્ર વૃક્ષો નથી રોપતા, એણે તળાવનું પણ કામ કર્યું, ત્રીજી કથા. ચોથી વ્યક્તિ એવું કહેશે કે તમને ખબર દર વર્ષે હરિદ્વારી આવા લોકોને લીધે, 5મી કથા. તમારી કથા થકી તમે બ્રાન્ડ બનતા જાઓ છો, કઈ પૈસા દઈને બ્રાન્ડ નથી બનાતી. એમ તમે નક્કી કરો કે તમારે બ્રાન્ડ બનવું છે કે કોઈ બ્રાન્ડને ફોલો કરવું છે. સિંહના 2 ઉપયોગો થાય, સર્કસમાંય થાય ને જંગલમાંય થાય. તમારે સર્કસનો સિંહ બનવો છે કે જંગલનો સિંહ બનવું છે એ તમારે નક્કી કરવાનું. એ તમારે નક્કી કરવાનું છે. અને અહીંયા બધી જ્યારે જેવી જગ્યાએ આવ્યા છો ત્યારે થોડું આત્મમંથન કરવાનું રાખો. ફલાણા ભાઈએ ઓલું કર્યું, બેલાબેન આમ કર્યું, ઓલાએ આમ કર્યું, એના કરતાં કોકનું ખોદો છો ને એના કરતાં જાતમાં થોડું ખોદકામ કરવાનું રાખો કે એમાં કેટલી ભૂલો છે. થોડું અંધારામાં ઇન્વેસ્ટમેન્ટ કરો. બધું જ પ્રકાશિત જડાહાળા થઈ જશે તો એક જ ક્ષણ હોય, ચોઈસ હોય તમારી પાસે. આમ તો 18મી સદીનું આ ભજન છે, પણ આજે પણ આ સદીમાં કામ લાગે એવું છે કે એક ક્ષણની અંદર નિર્ણય કરવાનો હતો કે મારે આ કરવું કે ન કરવું, ખોટું કરવું કે ન, આ વાક્ય મારે ગળી જવું કે ન જવું. આમાં 2 રીત છે જીવવાની, કે કાં કોક તમારો લાભ લઈ જાય અને કાં કોક તમને આધાર આપી જાય. જે લાભ લઈ જાય છે ને મગજ મારીએ છે, પણ જે આધાર આપે છે ને એ જ વ્યક્તિ હૃદય મારીએ છે. તમારે કોઈના હૃદયમાં રહેવું છે કોકના મગજમાં, એ તમારે નક્કી કરવાનું છે. તમારે કોકની પ્રાર્થનામાં રહેવું છે કે કોકના નિસાસામાં, એ તમારે નક્કી કરવાનું છે. ગંગા કિનારે બેસો ત્યારે પલોઠી વાળીને થોડી ગંગાને સાંભળવાનો પણ પ્રયાસ કરો કે એ સ્વર્ગમાંથી ઉતરી એને સ્વર્ગ જેવું લાગે જ. રહેવા દીધું જ માણસે કઈ સ્વર્ગ જેવું? રહેવા દીધું જ. અને એવું કહેવાય છે કે ભાઈ સ્વર્ગ મળે. સ્વર્ગ મળવાનો નથી, તમે જો અહીંયા સ્વર્ગ ઊભું કર્યું હોય ને તો ત્યાં મળે. બાકી અહીંયા તમે કોઈકની હાયુડ લીધી હોય અને પછી તમે એમ કહો કે મેં આટલા વખત પાઠ પૂજા કર્યા, આટલા બધા ધર્મ કર્યા, તો એનાથી ન થાય. એને તમે ફૂલ ન ચડાવો ને તો ચાલે, પણ કોઈના ફૂલ જેવા હૃદયને તમે તોડો નહીં ને તો એ તમને સ્વીકારી લે, તું મારો હાચો. આટલી જ નાની અને કથાની વાત છે, પણ તેમ છતાં કેમ આપણે એવા છે. એક વખત સ્વામી રામતીર્થ, બહુ જ મોટું અધ્યાત્મ જગતનું નામ છે, એ જાપાનમાં ઇવનિંગ વોકમાં જઈ રહ્યા હતા અને એક બહુ જ મોટું બિલ્ડિંગ સળગી રહ્યું હતું. લોકો ચીસાચીસ કરી રહ્યા હતા, ફાયર બ્રિગેડ વાળા બધા કરી રહ્યા હતા. અને સ્વામી રામતીર્થ, આપણા દેશનો એક સાધુ, એ આખી ઘટના સળગવાની જોઈ રહ્યો છે. એવાની અંદર બધા જ લોકો પોતાનું મહત્વનું હોય, કારણ કે આગ લાગે ત્યારે તો તમારું સૌથી મહત્વનું એ તમે લઈને નીકળો ને. એટલે એમાં એક સમૃદ્ધ માણસ, શ્રીમંત, બધાને પૂછતો રહ્યો પોતાના નોકરોને, ઓલા કાગળ લઈ લીધા, ઓલા લોકરની ચાવી લઈ લીધી, ઓલો સેટ લઈ લીધો, ઓલું તિજોરી આખી ઉપાડી લીધી, બધી. એટલે બધા એક ટીક માર કરે, હા એ લઈ લીધું, હા એ લઈ લીધું, હા લઈ લીધું, ઓલું તમારું લઈ લીધું, ઓલું તમારું લઈ લીધું. છેલ્લે ત્યારે સાવ મકાન રાખ ને ખાક થઈ જતું હતું ત્યારે ઓલા શેઠને યાદ આવ્યું, મારો દીકરો અંદર રહી ગયો. સમૃદ્ધિ બચાવી લીધી, સંપત્તિ બચાવી લીધી, હીરા માણેક બધું જ બચી ગયું, પણ દીકરો અંદર રહી ગયો. એટલે અચેતન મેળવવાની લાઈમાં ને લાઈમાં એને ચેતનાને ગુમાવી દીધી.
હું ને તમે ક્યાંક આ જ કરીએ છીએ કે વસ્તુ ભેગું કરવાની લાયમાં ને લાયમાં વિચાર નામનું તત્વ ભૂલી જઈએ, પછી રાહ જોઈએ કે વીજળી થાય ને ચમકારો થાય ને મોતી પરોવો, એમ ન પોરવાય, એમ જીવે ન પોરવાય. આપણો જીવ જ આમ જોવો ને તો ક્યાંય પોરવાતો નથી. અત્યારે નરેશભાઈ કાલ કદાચ સ્વામીજી આવે ને, પ્રયોગ કરાવડાવજો કે કોઈએ કાંઈ કરવાનું નથી, સ્થિરતાથી આંખ બંધ કર્યા વગર 5 મિનિટ, હું 5 મિનિટ તો વધુ કહું, 3 મિનિટ બેસવાનું છે. 2.5 મિનિટે આપણે જે પાડોશી બેઠા છે કે નથી બેઠા એને તરત જોઈ લે. સ્થિરતા. ગંગા આટલી ખળખળ વહે છે ને, સ્થિરતાથી જોશો તો એમાં એક વચ્ચે લય અને એક સ્થિરતા છે. હવે તો ફિઝિક્સ પણ સ્વીકારે છે આ બધી વસ્તુ. અને ગઈકાલે જે આપણને ખોટું લાગતું હતું ને, તો બધું હવે સાચું ધીમે ધીમે બનવા જ માંડ્યું છે ને. એને તમે ચમત્કાર કહો છો. પેલા ઉડવાનું શક્ય લાગતું હતું, ત્યારે લોકો ઉડવા માંડ્યા છે. કોને ખબર છે કે આવતા દિવસોમાં સૌજીભાઈના દીકરાઓ તમને બધાને ચંદ્ર ઉપરની યાત્રા કરાવે. અત્યારે ભલે આપણને ખોટું લાગતું, પણ આવતા દિવસોના એ ચમત્કારો જ છે બધા. વિજ્ઞાન હવે આગળ જ એટલું બધું વધી ગયું છે. સ્પેસની જર્ની તો થવા જ માંડી જ ને. એટલે અહીંયા બેઠેલ તમામ લોકોની વિનંતી છે, વલ્લભભાઈ કીધું એમ કે ગઢપણ આવે, તમને અનુભવાય એ પહેલા કશુંક ચેતનવંતું, કશુંક વિચારશીલ એકાદ વિચારને, આપણે ત્યાં એક મંત્રની દીક્ષા જ એટલા માટે હતી કે તમે એક વિચારને આજીવન વળગીને રહો. પણ ઓલા હવાર હાંજના 3 અલગ 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 થયું ને, એટલે કાંઈ ભેગું ન થયું. બાવાના બધાએ બગડે. આટલા બધા સેવાના કામો હતા, કેમ સૌજીભાઈ 2 જ પસંદ કર્યા, વૃક્ષ અને પાણી. કારણ કે આવતા દિવસોમાં એની ખોટ. આવો એકાદ વસ્તુ લઈને તમે ધૂણી દખાવો. જરૂરી નથી કે દરેક ધૂણી છે ને તમારે ગિરનારમાં કે કોઈક આવી જગ્યાએ તમારે ધૂણો દાખવો પડે ને એમાં અગ્નિ નાખવી પડે, અગ્નિને પ્રજ્વલિત કરવી પડે. અમુક ધૂણાઓ એવા હોય કે જેમાં આપણે જાતને હોમવી પડે. સંકલ્પ લેવાની લાખણશીભાઈએ વાત કરીને, સંકલ્પ લેવો હોય તો ખાવા પીવાનો નહીં. એમ કયો આજથી કે આજથી હું ક્યારેય કોઈનું દિલ નહીં દુભાવું. 2 વાત કરતા પહેલા હું વિચાર કરીશ. મને કોકના રહસ્ય ખબર પડશે તો મને થોડાક સિક્રેટ રાખવાનો પ્રયાસ કરીશ. પણ આપણને જેવું આમાંના કોઈક વ્યક્તિએ નબળી ક્ષણની અંદર એકાદ રહસ્ય કીધું હોય ને, તો તરત આપણે ગામમાં વહેંચતા ફરીએ. પ્લીઝ પ્લીઝ, આનંદ, પ્રણામ. આપણી વચ્ચેથી એવું જયરા છે એમને ખૂબ બધી તાળીઓથી આપણે વધાવીએ. હંમેશા સાધુ છે કેસરી કપડામાં હોય એવું નથી. અમુક આવા પણ હોતા હોય છે કે જે પોતાની સાધના, પોતાના સાહિત્ય ને જીવાડવાનો સતત પ્રયાસ કરતા હોય છે. જે બેઠો છે ને એને હું પગે લાગુ. તમે ભૂલી જાઓ કે ચારે ક્યાંય આજુબાજુ છે. આપણે ત્યાં તો વૃક્ષમાં, હવામાં, પાણીમાં, આ આખા વિશ્વના આટલા બધા ધર્મો છે, આ એક જ ધર્મ એવો છે કે જેને કણે કણને ઈશ્વર કીધો. અને એક સ્ત્રી તરીકે મને બહુ ગર્વ છે, કોઈ ધર્મમાં દેવી નથી. હિન્દુ ધર્મ એક જ એવો છે કે જ્યાં દેવીને, સ્ત્રીની પૂજા કરવામાં આવે છે. ઈશ્વરે તો બાજુમાં ખોળામાં બેસાડી છે સ્ત્રીને. હજી કહું છું, બધા એક એવું કહે છે ને કે ચિત્રગુપ્ત આવશે અને ચોપડા હશે અને એ બધા ખોલશે. પૂરી સભાનતાથી કહું છું કે ચિત્રગુપ્ત છે જ નહીં, એ ગુપ્ત ચિત્ર છે કે જે હું મારા ને તમારા કર્મો થકી દોરું છું. સાવ સાદી દલીલ છે કે અહીંયા કોકને સ્મિત આપી તો ત્યાં તમારા ચિત્રમાં ફૂલ ઉગશે. અહીંયા કોકના આંસુ લૂછ્યા તો ત્યાં તમારામાં નદી આવશે, તો તમારી વૈતરણી પાર થશે. અહીંયા કોકને તમે તમારા પગના ઠાર્યા તો ત્યાં કોકના ઉગશે. ડોંગરેજી મહારાજ બહુ સરસ એક વાત કરતા. એક વખત મુંબઈમાં એ કથા કરી રહ્યા હતા અને કથા થાય પછી ઓલા શેઠ હોય બધા દેખાડે ને કે આ અમારું ઘર ને આ અમારો હોલ ને આ અમારો પૂજાનો રૂમ ને આ મારો દીકરાનો રૂમ ને. એવી રીતે ડોંગરેજી મહારાજને એ શેઠ આખું ઘર બતાવી રહ્યા હતા કે આ મારું ઘર ને અમારો દીકરાનો ઘર ને અમારો પૂજાનો રૂમ ને. આરસનો ત્યારે આરસનું મહત્વ હતું. એટલે પછી પોતાના ખંડમાં આવીને શેઠે ડોંગરેજી મહારાજને એવું કીધું કે આ આખો આરસનો કર્યો છે, એસી છે, ઠંડક બહુ જ છે, પણ ખબર નહીં ઊંઘ બહુ નથી આવતી. સાધુ હતો આ દેશનો, અધ્યાત્મથી ભરપૂર, તત્વજ્ઞાનને જીરવેલો. એણે ખભે હાથ મૂકીને શેઠને એમ કીધું કે આ પાણા ટાઢા કર્યા ને એના કરતા કોઈક માણાને ટાઢા કર્યા હોત ને તેની મેળે તને ઊંઘ આવત.
આ આખો પરિવાર આ 7 દિવસમાં 2 દિવસ 2 લાઈનમાં બેસે છે ને, એ ક્યાંક માણસને ટાઢા કરવાનો એક પ્રયાસ છે. એટલે હું કહું છું કે શાલ નહીં, તમને હું ફોટાડે છે કે એકલા પડો ત્યારે 14 દિવસમાં નહીં, ગમે ત્યારે અમારી આજુબાજુ આવજો, જ્યાંય જરૂર પડે તમે અહીં બેઠા છે. અને જેણે જેણે આપણને એવું કીધું ને કે અમે બેઠા છીએ, કોઈ દી કોઈ ઊભા નથી થતો, આ તો ઊભા થાય એમાંથી હશે, ઊભા થાય એમાંથી છે. મિત્રો, સરસ જગ્યાએ છો, સરસ વાતાવરણમાં છો, સરસ લોકોની સાથે છો. વલ્લભભાઈએ કીધું ને કે એવા લોકોની બાજુમાં રહેવાનું. તમે અત્યારે ધારો કે તમને આજ બપોર પછી ફરવા જવાનું છે, તમે ગંગામાં નૌકા વિહારમાં જાઓ, બધા લોકો પોતપોતાની ટિકિટ લે, 10 રૂપિયાની ધારો કે એક સીટ હોય, 10 રૂપિયા બધા સીટ લે, અને હું જે સીટ ઉપર બેસું અને એ સીટમાં નીચેની હોળી છે એમાં કાણું પાડવા માંડો, તમે મને મારો નહીં. હું તમને એમ કહું, કા ભાઈ મને કામ મારો છો, મેં સીટ લીધી, મેં પૈસા દીધા, હું કાણું પાડું, જે કરવું હોય તમારે હું. એટલે ત્યારે તમે એક એવો શબ્દ વાપરો કે તમે આપણે એક એવી નાવમાં છીએ જેમાં તમે કાણું પાડશો, તમે તો નહીં ડૂબો, બીજા 9ને લઈને ડૂબશો. આ જીવન નાવમાં, આ વૈતરણી નદીમાં એવા લોકોને આજુબાજુ ન રાખવા કે પોતે તો પોતાની સીટ ઉપર કાણા પડે, ડૂબે ને તમને ડૂબાડે. આજુબાજુ એવા લોકોને ન રહેવું. રહેવું એવા લોકોની પડખે કે જે તમને તારે, તમને ઉગારે. આજે આ દિવસોની અંદર તમે સતત ધર્મમાં હશો, અધ્યાત્મમાં હશો, વાતોમાં હશો. કેમ રોજ અલગ અલગ વક્તાઓને બોલાવે છે? સૌજીભાઈ કરી શકે તો ઘણું બધું કરી શકે, ઘણા બધા ફિલ્મ સ્ટારોથી લઈ ગીતોથી લઈ બધું જ કરી શકે. તેમ છતાં કેમ એકાદ વિચારવાળી વ્યક્તિને બોલાવે છે, વાત કરતી વ્યક્તિને બોલાવે છે? કારણ કે એ ઈચ્છે છે કે એકાદ શબ્દ, એકાદ વાક્ય, એકાદ વિચાર તમારા કાનમાં પડે અને બની શકે કે તમારી અંદરથી ગંગા ઉતરે અને તમારી અંદરથી ગંગા નીકળે. ગંગાને ક્યારેક માત્ર શીશીમાં ન લઈ જવાની હોય, શરીરમાં નહીં, ક્યારેક આત્મામાં ગંગાને ઘરે લઈ જાઓ. એક દિવસ પવિત્ર થઈને શું કરશો? આ આખું આખું તમારું પવિત્ર થાય એવી રીતે જીવવાનો પ્રયાસ કરો. અહીંયા બેઠેલા દરેક પતિ પત્નીની વિનંતી છે કે તમે જેટલું સાથે રહ્યા ને એટલું હવે સાથે નથી રહેવાનું. તમે જેટલું કાઢ્યા ને એટલું હવે સાથે નથી કાઢવાના. કેટલી બધી ફરિયાદો તમને એકબીજા માટે હશે. આજે ગંગા કિનારે જ્યારે તર્પણ કરો ને ત્યારે થોડીક આવી ગાંઠોનું તર્પણ કરજો કે ઓલી તારી ભૂલને માફ, અને ઓલું જે મેં તે દિવસે કીધું તું એને તું મને માફ કરી દે. આપણે એવું માનીએ છીએ કે માફી છે ને બહારના લોકો પાસે જ, પોતાની પત્નીથી પતિથી થોડા માફી માંગવાનો, એને તો દેવાવાળી જ હોય. નહીં, તમે છેલ્લે એકબીજાની બાજુમાં ને પડખે છો. મેં કીધું એમ કે તમે સાથે રહ્યા એટલું હવે નથી રહેવાના. તો અહીંથી જાઓ ત્યારે પ્રેમ નામનો નવો સંબંધ બાંધીને જાઓ. તમે અત્યાર સુધી લગ્નના બંધનમાં હતા, હવે પ્રેમ નામના બંધનમાંથી જાઓ. તમારા પ્રેમમાંથી આજુબાજુમાંથી પ્રેમ આવતો હોય. એમણે એમ કીધું ને કે તમારા દીકરા દીકરીઓ, તમારા પુત્ર વધુઓ બધું તમને જોઈ રહ્યા છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીને એક મારે નમ્ર વિનંતી છે કે બે સ્ત્રી ઘરમાં સંપીને રહે ને તો જ ઘર, પરિવાર, સમાજ સાથે રહીએ. બે પુરુષોને, બે ભાઈઓને બહુ વાંધો આવતો જ નથી. દેરાણી જેઠાણીને જ વાંધો આવે છે, સાસુ વહુને જ વાંધો આવે છે. એ બે પાત્રો જો સમજી જાય, એ બે સમજી જાય તો કંઈક આ જગતમાં બદલાવ આવે. તમારા કાને આવી બે વાત નીકળે પડે ત્યારે તમારી દીકરાની વહુ બે વાક્ય કદાચ કહેતી હોય ત્યારે બે વખત તમે ખાલી ઓકે, હા એવું કહો ને તો ત્રીજી વાર એમ થાય કે મારા બાને આવું ન કહેવાય. પણ આ બાજુથી અંતકડીની જેમ આપણે એકબીજાની યારે બાંધીએ. અને એમણે કીધું ને કે શરીરનું ધ્યાન રાખવાનું, શરીરનું ધ્યાન રાખો. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે કે હવે ખરેખર શરીરનું ધ્યાન રાખો. પણ આપણે બહેનોને જ્યારે એમ કહીએ ને, કાલ કદાચ રામદેવ સ્વામીમાં આબા આવશે ત્યારે તમને કહેશે કે આ યોગ કરશો તમને ગોઠણ નહીં દુખે, ને ઓલું કરશો તમે આ નહીં દીશે. આપણે બધા બહેનો પાસે બાયું હોય, બાના હશે. હું તો કહું જ છું કે બહેનોના ગલોફામાં માવા નથી, બાના છે. ઓલું નહીં તો એની માટે આમ હોય ને એટલે આમ થયું, બાકી હું તો આમ કરું જ તે. ઓલું કેમ ન કરું, પણ તે દિવસે ત્યાં આમ હતા ને, મહેમાન હતા ને એટલે મારાથી આમ થયું જ નહીં. આવા કોઈ બાનાઓ આપ્યા વગર પોતાની જાતને થોડું જોવાનું ને સંભાળવાનું શરૂ કરો.
તમે સ્વસ્થ હશો તો તમે તમારા સંતાનોને, તમારી પેઢીને સ્વસ્થતાથી રાખી શકો. બની શકે કે તમારા સંતાનોના સંતાનો તમારી આજુબાજુ મોટા થતા હોય અને દીકરાની વહુ એવું કહે, કારણ કે હવે અત્યારના ડૉક્ટર એવું કહે છે કે બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખાંડ પહેલાં 2-3 વર્ષ ન આપવી. એટલે આપણે એમ કે એક બિસ્કિટથી શું થઈ જાય ને, અમે તન મોટો જ કર્યો છે ને બિસ્કિટથી, દૂધથી. પણ એ બે લોકોએ નક્કી કર્યું જ છે કે ખાંડ નથી દેવી, બિસ્કિટ નથી દેવું, વેફર નથી દેવી, ચોકલેટ નથી દેવી. અને તમારા દીકરાના સંતાનો જો ચોકલેટ, આઈસ્ક્રીમ, બિસ્કિટ માટે તમને વાલા થતા હોય ને તો યાદ રાખજો કે લઈ નથી શકતા ને ત્યાં સુધી તમને વાલા થશે. એને બદલે એને વાતોની ચોકલેટ આપો, વાલની વેફર આપો. તો એની પાસે નહીં હોય ને તો એ 10મા ધોરણમાં ક્યાંક અમેરિકામાં હશે ને તો એને ફોન કરીને બા યાદ આવશે, દાદા યાદ આવશે. પણ આપણે શું કરીએ, બાળકને ફોન આપીએ એટલે મમ્મી પપ્પાએ નક્કી કર્યું હોય બાળકને ફોન નથી આપવો, પણ આપણને બાળક આપણી પાસે તો જ આવે જો આપણે એને ફોન આપતા હોઈએ તો. એટલે આપણે એમ કે આનો દીકરો છે ને મારી પાસે રીએ તે, તમારી પાસે નથી રહેતો એ ફોનના કારણે તમારી બાજુમાં ખોળામાં બેઠો છે. આ પેઢી બહુ સ્માર્ટ છે અને જ્યાં સુધી એ એકલો પોતાની હાથે ફોન નથી લેતો ત્યાં સુધી જ તમારી પાસે રહેશે, પછી નહીં રહે. એટલે પ્લીઝ ઘરમાં શાંતિ લાવવા માટે, એક બાળકને ઉછેરવા માટે છે ને આખું ગામે ભેગું થઈને સંપીને રહેવું પડે તો એક બાળક મોટું થાય. ગામવાળા નક્કી કરે કે આપણે શેરીમાં કચરો નહીં નાખીએ તો છોકરાને આપણે એમ કહી શકીએ બેટા શેરીમાં કચરો ન નખાય, બેટા અપશબ્દ ન બોલાય તો પહેલી જવાબદારી છે કુટુંબમાં અપશબ્દ ન બોલાય, બેટા વ્યસન ન કરાય તો પહેલી જવાબદારી છે કે પિતાએ વ્યસન ન કરાય, બેટા મોટાને સન્માન અપાય એવું આપણે તમારે શીખવાડવું હોય તો પહેલી શરત છે કે તમારે તમારા સાસુને સન્માન આપવું પડે. અને પતિએ પણ પોતાની પત્નીને સન્માન આપવું પડે તો દીકરાને એમ થાય કે હા સ્ત્રી નામના પાત્રને સન્માન પણ આપવું જોઈએ. સાદી, તમે તો બધા ખેડૂત કોઈક ને કોઈક રીતે છો. જેટલા મૂળનું રક્ષણ કરશો ને એટલા ફળો સારા આવશે. ફળનું રક્ષણ કરશો તો મૂળ હારા નહીં રહે. સાદી વાત છે. જતન કરવું હોય તો મૂળિયાનું કરો, સંતાનોનું કરો. અત્યારે બીજી પેઢી નથી પણ છેલ્લા કેટલા વખતથી હું આવું છું, હું જોઉં છું કે સૌજીભાઈના સંતાનો છે જે સાવ નાના નાના છે એ અહીંયા આટા મારે છે. શું કામ? કારણ કે એ મોટા થાય. અને મેં કીધું એમ ચંદ્ર ઉપર એનું ઘર હોય ત્યારે એમ કહેતા હોય કે અમે ત્યાં હરિદ્વારમાં આવડા આટલા લોકોને લઈને જતા હતા. તમારા સંતાનો તમારી કથાની જેમ વાત કરી શકે એવું તો જીવી જાઓ. અને બીજું કેવું થાય છે કે વોટ્સઅપમાં કંઈક આવે કે આટલી વખત 3 વખત આ ગોળી લ્યો ને 3 વખત લીમડાના પાન ડાબી બાજુ જમણી બાજુ ચાવો તો આ રોગ દૂર થઈ જાય. કેટલી શ્રદ્ધાથી વાંચી લ્યો છો, ફોલોય કરો, 10 જણાને ફોરવર્ડે કર્યો. એનો એ વ્યક્તિ આટલી શ્રદ્ધા યુટ્યુબ પર રાખે, વોટ્સઅપ યુનિવર્સિટી પર રાખે, ધર્મ ઉપર ન રાખે, ગીતા ઉપર શંકા કરે. જેણે ભગવાને ઉતારીને તમને અક્ષરમાં સહી કરીને કીધી એમાં તમે શંકા કરો. અને વોટ્સઅપમાં હાવ કોઈ પણ મોળ માણસે મોકલી દીધું હોય તો કે ના ના હાવ સાચું મોકલો 10 જણાને. કોકની સારી વાત હોય તો તમને મોકલો. અત્યારે કદાચ આખી ટૂરમાં સારામાં સારા ફોટા આવશે ને તો તમે ફોરવર્ડ નહીં કરો, પણ જો તમારો ફોટો હશે ને તો 3 જણને મોકલશો. મારો હશે આમ રાઉન્ડ કરીને કુંડાળો કરીને મોકલીએ. એના બદલે કોઈ પણ પૃથ્વી પર સારું કામ થતું હોય તો એને ફોરવર્ડ કરો. અહીંથી જાઓ ત્યારે મેં કીધું એમ કે બ્રાન્ડ એક કથા તકી બને છે. તમારા સંતાનને કાનમાં નાખો કે આવતા દિવસોમાં, આજે નથી તારે ત્યાં લક્ષ્મી આવતા દિવસોમાં આવે તો આવા સતમાર્ગે વાપરજો. હું જોઈને આવી જ, હું જાત્રાએ જઈને આવી જ. સાદી વાત આટલી જ કથા છે. વીજળીના ચમકારાઓ ઈશ્વર 24 કલાક કરે છે, પણ મારી આંખો બંધ હોય એનું હું. અને આપણા બધાને કેવું છે ખબર છે, આમાં એવું છે કે ઓલો જોક છે ને કે અમેરિકામાં લાઇટ જાય ને તો એ લોકો પોતાના ગેરેજમાં જઈને જોવે કે કંઈ તકલીફ નથી થઈ ગઈ ને. યુકેમાં લાઇટ જાય તો એ લોકો એના લોકોના જે પીજીવીસીએલ કે જે એનું જે ખાતું હોય એને ફોન કરીને પૂછે કે તમારે ત્યાં અમારી લાઇટ કેમ વહી ગઈ છે, જોઈ દો ને. અને ભારતમાં લાઇટ જાય ને તો પહેલું પાડોશીને ગઈશ, હા એને ગઈ હોય તો વાંધો નહીં. મારે એકને લાઇટ ગઈ હોય ને તો મને તકલીફ છે, બધાને લાઇટ ગઈ હોય ને તો મને વાંધો નથી.
એટલે સામૂહિક રીતે આપણે બધાને દુઃખી થવા વાંધો નથી. તકલીફ એ છે કે બધા જ ઊંઘમાં હોય અને એકાદ વ્યક્તિ જાગી જઈને ચાલવા માંડે ને તો આપણને તકલીફ પડે. અને જેણે જે જાગી ગયું છે, કેડીથી દૂર ચાલ્યું છે ને, એને જ પદ્મશ્રી મળ્યા છે, એને જ સન્માનિત કરવામાં આવ્યા છે, એને જ રત્ન મળ્યા છે ભારતના. અને કેડીથી જુદો રસ્તો પસંદ કર્યો ને વલ્લભભાઈ. બધા કરતા તેમ કર્યા જ રાખ્યા, કર્યા જ રાખ્યા, કર્યા જ રાખ્યા. અત્યારે તમે બધા જ ગંગાજીમાં સ્નાન કરતા હશો, પણ એકાદ કાંટો, એકાદ કપડું તમારા પગે આવે, તમે ગંગામાં પાછું નાખવાના બદલે કિનારે નાખો ને તો તમે જુદા કહેવાઓ. તો તમે જુદા કહેવાય. પાછો અંદર આમ દૂર નાખીને આપણે એમ કહીએ કોકના પગે ન વાગે ને, ગંગાને વાગે એનું કાંઈ નહીં, એ પ્રદૂષિત થાય એનું કાંઈ નહીં. અને પાછું આપણે એમ કે આ તો બધું પુણ્યનું. આમાં અત્યારે તમે નરેશભાઈ કીધું કે તમે ખરીદી કરતા જજો, ખરીદી કરતા જજો. એ પાથરણા વાળા માજી બેઠા હશે, એકાદ સ્ત્રી, તમે માળા લઈ જવાના હશો, એ 10 રૂપિયાની માળાને તમે 7 રૂપિયા કરાવશો અને 10 વખત વલ્લભભાઈ દુહાઈ દેશે આ ધર્મનું કામ છે, કોકલક મગતી માળા ફેરવશે ને તને પૂન મળશે. તો તમે લ્યો ને પૂન 3 રૂપિયાનું, એના હું કામ ઓછા કરાવો? એની પાસે બહુ ઓછા લોકો આવે છે. તમે કોઈ મોટા મોલમાં જાઓ છો, દવાની દુકાને જાઓ છો, ત્યારે તમે એને કહો છો કે 3 રૂપિયા ઓછા કરીને, ત્યાં કેમ ધડાક દઈને આપી દો? તમને શું લાગે 10 રૂપિયાની જે તમને રુદ્રાક્ષની માળા કે એ સ્ત્રી શું કમાઈ લેવાની હતી? એની પાસે 3 કોઈ ભિખારી તમને હાવ સાચા ખોટા આશીર્વાદ આપે ત્યારે તમે 10 રૂપિયા આપી દો, તોલી તો મહેનત કરીને આપે, દો ને એને. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે જ્યારે કોઈ ભિખારી તમારી સામે હાથ લાંબો કરીને માગે છે ને, ત્યારે માગતો નથી, તમને ઈશારો કરે છે. ગયા જન્મે મારી પાસે હતું ને મેં દીધું નહીં, એટલે હું આ માગવાના વારામાં આવ્યો, આવતા જન્મે તું આવીશ, લાઈનમાં જ છો. આપ્યું હોય તો દઈ દે, કાંઈ નથી સ્મિત આપો, કશું નથી આપી શકતા આધાર આપો. અરે કાંઈ ન ઉપાડી શકતા હો તો અહીંયા જે થેલો ઉપાડી નથી શકતા એવા વૃદ્ધોનો સામાન ઉપાડો, એટલી મદદ તો કરો, એટલો તો આધાર આપો, તોય એને ગમશે. તમે એવું ન માનતા કે એને સંખ્યા ઉપર આધારિત પ્રેમ છે. તમે કેટલી અગિયારસ કરો, જે માળા કરો, પાઠ પૂજા કરો, એ તમારો શ્રદ્ધાનો વિષય છે, પણ એ શ્રદ્ધાની અંદર માણસાઈ નામનો ધર્મ નહીં હોય તો ભૂલી જાઓ કે ઠાકર દ્વાર ખોલશે અને તમને બોલાવશે. ઓળખાણ એને આંખની નહીં, હૃદયની જાજી છે. હજી કહું છું, કટાઈ જાઓ ને એના કરતા ઘસાઈ જાઓ તો ઉજળા થશો ને તો આવા ચમકારે તમે જીવન પૂરવી શકશો. પણ આપણે બધા કટાઈ જાય, વયા જાય, મન બોલાયો નહીં, મન કીધું નહીં. તમે જાઓ, આમાંના કેટલા એવા હશે કે પોતાના ભાઈ સાથે નહીં બોલતા હોય, પોતાની બેન સાથે નહીં બોલતા હોય. તમારું નાનપણ તો તમે યાદ કરો. આવા શ્રાવણીયા સોમવારના સત્સંગે તમારી એ જ બેન કે જે ઓલા રંગીન મમરા લાવતી, ઘરમાં શેરીમાં મુઠ્ઠી વાળીને લાવતી અને આખો હાથ પરસેવા વાળા મમરા, માય તમને જે બેન ભાગ માગતી હતી, એ બેન સાથે તમારે ત્યારે કોર્ટમાં કેસ ચાલે, તમને કઈ વિચાર નથી આવતો? એને એના ભાગનું દેવાનું તમને વિચાર નથી આવતો? જેટલું અપાય એટલું પ્રેમથી ભાઈઓમાં આપો. છેલ્લી વાત કહીને મારી એક વાત પૂરી કરું. એક વખત બહુ જ સરસ મજાની ગાડી આમ રોડ ઉપર પસાર થઈ. એક ફ્લાવર વાળની દુકાન હતી, ફૂલોની દુકાન હતી. ત્યાં જઈને ગાડી ઊભી રહી. ગાડીનો કાચ નીચે ઉતરીને ઓલા શેઠ એમ કીધું કે મને એક $20 સરસ મજાનો બુકે આપને. એટલે બુકે આપતી વખતે ઓલો છોકરો છે ને જે નાનો બુકે આપતો હતો ને, સતત ગાડીને જોયા રાખતો હતો, ગાડીને હાથ ફેરવા રાખતો હતો, ગાડીને આમ ક્યુરિયોસિટી જોતો હતો, કેટલી સરસ ગાડી છે, કેટલી સરસ ગાડી છે. ઓલો માણસ થોડો સંવેદનશીલ હતો. એને ઓલા છોકરાને પૂછ્યું કે ગાડી ગમી ગઈ ને તને? કા? તો ઓલા છોકરાએ કીધું કે હા બહુ ગમી ગઈ. એ કે તને એમ થાય છે ને કે તારી પાસે આવી ગાડી હોત તો? ઓલો છોકરો એમ કહે છે કે હા મને એવું છે કે મારી પાસે આવી ગાડી હોત. એટલે પછી છોકરાએ ક્યુરિયોસિટીથી પૂછ્યું કે આ કેટલાની આવે? એટલે ઓલા શેઠે એવું કીધું મને નથી ખબર કે આ ગાડી કેટલાની આવે, મને તો મારા મોટા ભાઈએ આ ગિફ્ટમાં આપી છે જન્મદિવસને, એટલે મને એની પ્રાઇઝ નથી ખબર. એટલે ઓલો છોકરો થોડાક ભીની આંખવાળો થઈ ગઈ. એને બહુ પ્રેમથી, સમગ્રતાથી પ્રાર્થના કરતો હોય એમ ગાડી ઉપર હાથ ફેરવ્યો.
એટલે ઓલા શેઠે ઓલા છોકરાને એવું કીધું, જ્ઞાની હતો ને ભણેલો હતો ને, પીએચડી થઈને આવ્યો હતો. એટલે શેઠે પીએચડી થયેલા શેઠે ઓલા છોકરાને ખભે હાથ મૂકીને એમ કીધું, તને એવું થાય છે ને તારી પાસે એક આવો મોટો ભાઈ હોત તો તને ગાડી લઈ દેત. ત્યારે એ ન ભણતા સ્કૂલે ન જતા છોકરા ઓલા શેઠને ફૂલ આપતી વખતે એમ કીધું કે મને જરાય એવું નથી થતું કે મને આવો મોટો ભાઈ હોત. મને એવું થાય છે કે મારે કોકના આવા મોટા ભાઈ બનવું છે કે હું મારા નાના ભાઈને આવી ગાડી ભેટમાં આપી શકું. સાહેબ, કોકના આવો મોટો ભાઈ, મોટી બેન બનવાનો એક પ્રયાસ કરો. સાચે કહું છું, ક્યારે તમને યુટર્ન આવી જશે ને ખબર નહીં પડે. તમે જે ક્ષણોનો લાંબો ચિતાર કરીને બેઠા છો ને એમાં ખબર નથી ક્યારે એમ કે જો મને તમને ખબર હોત કે 15મી ઓગસ્ટને બપોરે 12 વાગે આપણી રિટર્ન ટિકિટ છે તો આપણે સારું ન જીવ્યા હોત. પણ એ ખબર નથી એટલે સતત મેં કીધું એમ કે ઓલું સાપનું શંકરનું ઝેર ગળે જ છે, ગમે ત્યારે ડંસ દેશે. એ પહેલા સરસ તમારી અંદર માણસાઈ નામનું અમૃત પ્રગટે. તમારા હોવાથી આજુબાજુવાળાને ફરક પડે. હું મારી માટે કંઈક સારું કરું તો આ જગતમાં કાંઈ ફેર ન પડે, ફરક ન પડે. પણ હું કોઈ માટે કંઈક સારું કરું તો બહુ ફરક પડે. અને જગતમાં અંતે તો ફરક પાડવાનો વાત છે. બસ તમે આટલું જીવી શકો, આવું જીરવી શકો. અને પરમ અસ્તિત્વને પ્રાર્થના કરું કે આજે સાંજની સંધ્યાએ આરતીમાં એકાદ ચમકારો તમારા હૃદયમાંય થાય કે તમને તમારા મોટા ભાઈથી માફી માગી લેવાની ઈચ્છા થાય, ન બોલતી બેનને ફોન કરવાની ઈચ્છા થાય. જે પત્નીને તમે સતત એવું કીધા કરો છો કે તને કાંઈ ખબર પડતી નથી, કાંઈ ખબર પડતી નથી, એ જ પત્નીને તમે કેટલી વખત અડધી રાત્રે કેટલા પડખા ફેરવો છો ને એને ખબર છે કે તમને આ પડખા ફેરવો છે. સાહેબ, તમે પડખું ફરો, તમને ઊંઘ ન આવતી હોય અને આ પૃથ્વીની એક પણ વ્યક્તિને ફરક ન પડે ને તો પડખું ફરવું લેખે નથી. એકાદ સ્ત્રી તમને પૂછવી જોઈએ કેમ ઊંઘ નથી આવતી તમને, તો તમે જીવ્યા બરાબર છો. પલંગની બંને બાજુ ઉતરવાની સ્વતંત્રતા હંમેશા ગમે એવી નથી. આજે કોક તમારી બાજુમાં છે, તમને એસિડિટી થાય તો ફ્રીજમાંથી એક ઠંડા દૂધનો ગ્લાસ આપનારી સ્ત્રી કે પુરુષ તમારી બાજુમાં હોય તો એનો પણ આભાર માનો અને એની સાથે હવે થોડીક પ્રેમ મૈત્રીથી રહેવાનો પ્રયાસ કર્યો. ક્યારેક તો આપણે વેરભાવે ભેગા થયા હોય ને એમ પતિ પત્ની રહેતા હોય છે જાતિ ઉંમરે. એની બદલે એકબીજાને કહો તમે જ આપણે જ એકબીજાની સાથે છીએ, તમારે જ એકબીજાના એક્સરે જોવાના, તમારે જ એકબીજાનું બીપી માપવાનું ને તમારે જ એકબીજાની બીપીની ગોળીઓ દેવાની છે. બેંકમાં જેમ લોકરમાં ભાગીદારી હતી ને એમ દવામાં પણ તમારી હવે ભાગીદારી જાણે અજાણે થઈ ગઈ છે. કારણ કે બંને એક સરખી ચિંતાઓ લીધી છે, બંને એક સરખી બીપીની ગોળીઓ લેવી પડે છે. કારણ કે ઘરને તારવા માટે, ઘરને ઉપર લાવવા માટે આ કરચલીવાળી ચામડીએ શું નથી વેઠ્યું ને. હંમેશા કરચલીઓ કે કાળા કુંડાળા છે ને એ ઉંમરના કારણે નથી કે આ ઘા વાગ્યા હોય ને. આપણે ત્યાં સમયના બે ઉપયોગ છે. હું તમને એમ પૂછું કે શું સમય થયો, કેટલા વાગ્યા, અને બીજો કેટલા વાગ્યા. એનો અર્થ એ છે કે તમને સમયના, જીવનના, સંબંધોના કેટલા ઘા વાગ્યા કે તમે અહીં સુધી પહોંચ્યા. એ ઘાની વાત છે. બસ આવા ઘા તમે ક્યારેય હવે કોઈને ન આપો અને તમારી અંદરથી એવી ગંગા ઉતરે કે જગતને તમારી અંદર નાવું, તરબડો થવું અને પવિત્ર થવું સમજાય. એક એવો ચમકારો થાય કે તમે તમને ઓળખી શકો. જગતને તો બહુ તમે ઓળખી લીધા, ફલાણા ભાઈ આવા, ઓલા બેન ઓલા, ઓલા બેન તમે કેવા. એવા એક વખત જાતને પણ સવાલ કરી જુઓ. થોડું જાતમાં ખોદકામ કરો જેથી તમને કંઈક એવું જડી આવે. બાકી આ માનવ સભ્યતાનો કોઈ કથા નથી. જીવન આવ્યા ગયા ને મર્યાની કથા નથી. આવ્યા, જીવ્યા, સ્વસ્યા અને જગતને ઉજવીને પાછા જવાની છે. આ વચગાળાના જન્મ અને મૃત્યુનો જે ગાળો છે ને એ ગાળામાં જીવી લેવાનું છે, એના ગળા કાપીને જીવવાનું નથી. બસ આટલું સમજાય એવી પ્રાર્થના. ધન્યવાદ.